રાજ્યમાં ઠંડીમાં આંશિક ઘટાડો જોવા મળ્યો છે। કડકડતી ઠંડીમાં ઘટાડો થયો છે। અમદાવાદનું તાપમાન વધ્યું છે અને 14.5 ડિગ્રી પર પહોંચી ગયું છે, જ્યારે સૌથી ઓછું નલિયાનું તાપમાન નોંધાયું છે। 10.3 ડિગ્રી નલિયામાં તાપમાન નોંધાયું છે। વધુ માહિતી મેળવીશું। સંવાદદાતા આશુતોષ અમારી સાથે સીધા અહીંયા જોડાયા છે। આશુતોષ, જે રીતે ઠંડીનો ચમકારો અનુભવવામાં આવી રહ્યો હતો અને આગાહી આવી હતી કે 18 તારીખ પછી ઠંડીના ચમકારામાં વધારો થશે, તાપમાન વધુ ગગડશે, પણ અહીંયા જે અસર જોવા મળી રહી છે, માવઠાની આગાહી જે આપવામાં આવી છે એના કારણે તાપમાનમાં વધારો જોવા મળ્યો છે, ઠંડીમાં ઘટાડો છે અને હજી આવનારા 26 તારીખ સુધી આવું જ તાપમાન ક્યાંક જોવા મળી શકે છે। जी हेतवी बात કરવામાં આવે તો ઠંડીમાં આંશિક ઘટાડો જે છે તે જોવા મળે છે। માવઠાની આગાહી પણ કરવામાં આવી છે અને તેના જ કારણે રાજ્યમાં તાપમાન જે છે તેમાં 2 થી 3 ડિગ્રીનો વધારો જે છે જોવા મળી રહ્યો છે। ખાસ કરીને વાત કરીએ તો અમદાવાદનું તાપમાન પણ જે છે તે 14.5 ડિગ્રીની આસપાસ પહોંચ્યું છે। ગાંધીનગરની પણ વાત કરીએ તો ગાંધીનગરનું તાપમાન પણ 12.5 ડિગ્રી નોંધાયું છે। નલિયાનું તાપમાન જે 5 અને 6 ડિગ્રી પહોંચી ચૂક્યું હતું તેનું તાપમાન પણ 10 ડિગ્રીની આસપાસ જે છે તે જોવા મળ્યું છે। અમદાવાદના રિવરફ્રન્ટના દ્રશ્યો બતાવશું। આંશિક ઘટાડો છે, પરંતુ જે મોર્નિંગ વોક પર લોકો આવતા હોય છે તેનો ધસારો જે જોવા મળતો હોય છે અને સન્ડેની અહીંયા વાઇબ પણ જે છે તે અલગ જોવા મળતી હોય છે। ખાસ કરીને વાત કરીએ તો ધુમ્મસભર્યું વાતાવરણ પણ અમદાવાદ શહેરમાં જોવા મળ્યું છે, કારણ કે ગરમી જે છે તેમાં વધી છે અને લઘુત્તમ તાપમાન જે છે તેમાં વધારો નોંધાયો છે। ખાસ કરીને અમદાવાદનું તાપમાન જે છે તે પણ 14 ડિગ્રીની આસપાસ જે છે તે પહોંચી ચૂક્યું છે। શહેરીજનો છે તેમની સાથે વાત કરશું। મેડમ, ઠંડી ઘટી છે, પરંતુ સન્ડેમાં તમે અહીંયા આવ્યા છો, કઈ રીતે જુઓ છો, કઈ રીતે એન્જોય કરીને? બસ અહીંયા રિવરફ્રન્ટ આવ્યા છે, બધા કઝિન્સ ભેગા થયા છે, ઠંડી ઓછી થઈ છે તો એમ થાય કે વન્સ ઇન અ વીક મળીએ તો બધા મજા કરીએ। લાઈક અહીંયા વોકિંગ માટે મજા આવે છે, સાયકલિંગ, બધા અહીંયા આગળ ફન કર્યું, ક્રિકેટ રમ્યા, બહુ જ મજા આવી ગઈ કે એટલીસ્ટ સવારમાં આવું ઉઠવાનું ગમતું નથી, પણ અહીંયા આગળ રિવરફ્રન્ટ નિયર બાય છે તો બહુ મજા આવે છે કે બને બધા એન્જોય કરીએ। સર, કઈ રીતે આવો? એવરી સન્ડે આવો છો કે ફર્સ્ટ ટાઈમ આવે છો? ના, લગભગ અમે કોઈ વાર આવતા હોય છે, પણ આ ધીસ ઇઝ બેસ્ટ પ્લેસ ઇન ધ મોર્નિંગ ટુ વોક એન્ડ પ્લે। સો સારું છે એટમોસ્ફિયર, અને ઠંડી બી ઓછી થઈ તો વધારે મજા આવે છે એકચ્યુઅલી। કઈ રીતે એન્જોય કર્યું? અમે ક્રિકેટ રમ્યા, પછી અમે લોકોએ મોર્નિંગ વોક કર્યું અને અમે લોકો રનિંગ કરી, બધા અમે લોકોએ ફન બહુ કર્યું, અમને મજા આવી। રિવરફ્રન્ટનું નામ સાંભળી અમને ઉત્સાહ થઈ જઈએ। કઝિન્સ બધા ભેગા થયા છો, મજા આવી? મજા, બહુ મજા। મેડમ, કઈ રીતે એન્જોય કરો છો? શું કહેશો? જે રીતના સન્ડેની વાઇબ અહીંયા અલગ હોય છે, કઈ રીતે સેલિબ્રેટ સન્ડે કરો છો? સાયકલિંગ કરીએ છીએ, ક્રિકેટ રમીએ છીએ, કઝિન્સ ભેગા થઈએ છીએ, બસ ખાલી ગોસિપ કરીએ છીએ, એન્જોય કરીએ છીએ વેધર, મજા આવે છે આટલી મસ્ત સનલાઇટમાં, સારું ફીલ થઈ રહ્યું છે ને બધા સાથે હોય કઝિન્સ તો ઓબ્વિયસલી મજા અલગ જ હોય। ઠંડી થોડી ઘટી છે અમદાવાદની, તો કેવું ફીલ થઈ? બહુ જ સારું વોર્મ ફીલ થઈ રહ્યું છે ને મેઇન તો આ પ્લેસની વાઇબ જ એટલી મસ્ત છે ને કે ગમે ત્યારે તમે આવો યુ વિલ એન્જોય, ગમે ત્યારે, ઇવન તમે સમરમાં બી આવો ને તો બી યુ વિલ એન્જોય। વાઇબ્સ જ એટલી મસ્ત છે એની। તો અમદાવાદના શહેરીજનો જે છે તે વહેલી સવારથી અહીંયા પહોંચ્યા છે અને એન્જોય જે છે તે સન્ડે કરી રહ્યા છે। ખાસ કરીને જે પ્રકારથી ઠંડીમાં પણ જે છે તે ઘટાડો થયો છે, તેના કારણે વહેલી સવારનું જે છે તે લોકો પણ મોટી સંખ્યામાં રિવરફ્રન્ટ પર પહોંચ્યા છે। જી બિલકુલ આશુતોષ, આભાર સમગ્ર વિગતો બદલ।